ભાઈ આ મેં મંદિર છે અને મેં એકલા બહાર છું. નવું એમ મ્યુઝિયમ ટાઈપ બનાવ્યું છે અને આખું મહાભારત એમ આખું એમ ચિત્રને એવું મોટી આમ સારું મસ્ત નવું બનાવ્યું છે. દૂરથી આવ્યા આજે ઓવર ટાઈમ થઈ ગયો સાહેબ. ભગવાન બંધ થઈ ગયા નકર મને શું વાંધો હોય તમને જવા દેવા. બેટ દ્વારકા. ચાલો દર્શન કરાવું તમને. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 18 અને વેલકમ ટુ ધ બેટ દ્વારકા. હા અને મેં તો મસ્ત રસોઈ ગયેલો અને પપ્પા લોકોને બધા ભાઈ લોકો નાગેશ્વર ને એ મોગલને બધા ફોડાવેલા. મેં બધું ફોડાવેલા મૂકું તમે કહો જ્યાં હું ઘરે આરામ કરું કેમ કે થાક્યો હતો અને ઊંઘ આવતી હતી તો એટલે હું સુઈ ગયેલા એ લોકો હતા. એટલે હમણાં એવો છે પ્લાનિંગ કે હમણાં 2 ટકા જઈ આવ્યું ને હમણાં દર્શન કરતા આવ્યું તો હમણાં ભીડ ઓછી હશે તો એને માટે મેં રસ્તા પર ઊભો છું. એ હમણાં આવશે ગાડી હમણાં આપણે બી જવાનું ગાડીમાં અને સીધા બેટ દ્વારકા ને અહીંયાથી બેટ દ્વારકા લગભગ 5-6 હજાર કિલોમીટર જેવો છે. અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. ચાલો દર્શન કરાવું તમને. પબ્લિક એટલે બહુ છે ને ખાવાના તમે ટાઈમ ને આવ્યા અત્યારે ટાઈમ પર ભીડ એને એટલા મોટ કે ટ્રાફિક ભીડ ના હોય. અમારે બપોરે મંદિર બંધ થઈ જાય એટલે પછી આ રોડ જ બંધ હતો. આમથી ફરી લઈ જતા હતા ઉતારી દેતા કાકા આગળથી આમ કટલો ચાલી જ જવા. સાચી વાત છે. લઈ જાવ આ સેમ ફેરી બોલી જાય બાકી ચાલવા માટે માસી તો નહીં આવતો નહીં રહી. ભાઈ આ મેં મંદિર છે અને મેં એકલા બહાર છું કેમ કે આ બધું આમાં ફોન ને બહુ છે. ફોન ને બધું અલગ છે ને એટલે બહુ તમારે કહ્યું જશે કાંઈ પછી મેં એકલા જ જઈશ અંદર. મને ખબર નહીં કેમ આ લોકો મંદિરમાં ફોન અલગ કેમ રાખતા કંઈ નહીં. આગળ જોઈને આવ્યો શું છે આગળ એમ તો જોયું છે પણ તો બી આગળ જોઈએ શું છે નહીં શું નહીં. એકચ્યુઅલીમાં આ મેં કીધું અહીંથી એન્ટ્રન્સ છે. અહીંથી અહીંયા જે સવાર બધી લાઈન ઉભી છે ભીડ છે એની લાઈન છે આટલી બધી લાઈન હશે. સાઉથ સવારમાં ના આવ્યા અને આજે કમ્પ્લીટ ટાઈમિંગ બધું સચાય છે એ મેઇન રાખા મેં મંદિર બી હોળી સચાઈ ગઈ ટાઈમિંગ પરફેક્ટ હતો. હમણાં બી સાંજના ટાઈમે પરફેક્ટ છે કોઈ ભીડ કશે ભીડ નહીં. આ તો બહુ આગળ આવી ગયો. એકચ્યુઅલીમાં અહીંથી જે મેં સ્ટાર્ટ થાય બધા મને ખબર ને ખ્યાલ છે મને
અહીંયાથી જે દરિયો છે ત્યાં જવાય. અહીંયા નાળ ના તો અહીંયા હોય. અહીંથી મેન રસ્તો છે. હા સમજી ગયો. આ છે મેન. અહીંથી લેફ્ટ સાઈડ વળી અહીં આગળ એટલે મેન ગેટ. મેં દર્શન કર્યા હતા અંદર મંદિરમાં. હવે જે સોનાની નગર મ્યુઝિયમ તો નહીં કહેવાય પણ એવું કંઈ મસ્ત જોવા લાયક છે. તમને દેખાડું. સોનાનગર એટલે કે રિયલની સોનાનગર નહીં, એટલે નવું એમ મ્યુઝિયમ ટાઈપ બનાવ્યું છે. અંદર આખું મહાભારત એમ આખું એમ ચિત્રને એવું મોટી આમ સારું મસ્ત નવું બનાવ્યું છે. જોવા લાગે છે. 30 રૂપિયા કે 50 રૂપિયા એવી ટિકિટ છે પણ વર્થ ઇટ છે પૂરેપૂરી. એ બહુ પહેલે જાય આવેલું તારે ના લો પછી આવ્યો જ નહીં કહેવાય. તો જઈએ અને લિટરલી દર્શન મેં ખાલી 5 મિનિટ નહીં થઈ હોય. સૌથી બેસ્ટ ટાઈમિંગ છે. તો ભાઈ એમ તો આ ગેટ છે પણ હમણાં ક્લોઝ થઈ ગયો છે. તો આ લગભગ 5 કે 6 વાગે જવું બનતું હશે. હા છે તમે આવો તો જણાવી દઉં. ચોક્કસ આવજો. શું રેકમેન્ડ તો તમે 40 રૂપિયા ટિકિટ છે. તમે એમ એક ઘરે દેખો આ ટાઈપ આખું બધું છે. દૂરથી આવ્યા આજે ઓવર ટાઈમ થઈ ગયો સાહેબ. ભગવાન બંધ નથી ગયા નકર મને હું વાંધો હોય તમને જવા દેવા. તમારી ભાવના હું સમજી શકું. કાં જાઓ તો કે મને જવા આવો જાય વાંધો નહીં. બાકી મસ્ત આવ્યું. બહુ મસ્ત બાકી આવ્યું અંદર. क्या खोया अभी રાધે કૃષ્ણ કહ્યું. રાધે કૃષ્ણ. हाँ ઊભી કરી દે ને કઈ ये पाछे बेव तो पाछे बेव का पाछे बेव तो ना पाछे नहीं बना हाथ ये नहीं तो जो फिर चल रहा है ये lagi dulu kalau mau kita tuh gumayo basic itu kita kan tadi kita kan oke dah sana ये करता था वो अच्छा ને ભાઈ સોરી વિડીયો એન્ડ કરવાનો ને જે ઇન્ટ્રો બોલ છે એ બોલવા લઈ ગયેલો પછી શૂટ કરું છું તો કંઈ નહીં
આ વિડીયોમાં તમે મજા આવી છે અને આની પછીની વિડીયો બી તમને નેક્સ્ટ લેવલ જોવા મળશે જે મેઇન દ્વારકા મંદિરનું છે તેનો. તો કંઈ નહીં, મળે એક નવા વિડીયો સાથે, નવી એક સવાલ સાથે, ને મળે એક નવા દ્વારકાના મંદિર સાથે, નવા તો નહીં જૂના મંદિર સાથે. તો કંઈ નહીં, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.